આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગરપાલિકાના કમરતોડ વેરા વધારા સામે આમ આદમી પાર્ટીએ પ્રચંડ વિરોધ કર્યો છે। બોડેલી નગરપાલિકા દ્વારા તાજેતરમાં સામાન્ય સભામાં પસાર કરેલા ક્ષેત્રફળ આધારિત મિલકત વેરા તેમજ વિવિધ અન્ય વેરા વધારાનો ઠરાવ સામે સ્થાનિક રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત આવેદનપત્ર પાઠવીને આ સૂચિત કમરતોડ વેરા વધારાનો સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જે આવેદનપત્ર ચીફ ઓફિસર વતી નગરપાલિકાના સિટી મેનેજર પિનાકીન ચાવડાએ સ્વીકાર્યું છે। આજરોજ બોડેલી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને અમે જણાવીએ છીએ કે 21/6/2026ના રોજ સંદેશ દૈનિક પત્ર દ્વારા જે જાણવા મળ્યું છે કે વેરા એટલા કમરતોડ બોડેલીની પ્રજા જે ગરીબ પ્રજા છે, જે નાના નાના ધંધાદારી માણસો છે, એમને પોસાય એવું નથી। જે પંચાયત અત્યાર સુધી જે વેરો લેતા હતા એ જ વેરો રહેવો જોઈએ। નગરપાલિકા બન્યા પછી કોઈ તમે વિકાસ કર્યો નથી અને તમને એટલું કે તમે જે પ્રજાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, પ્રજાનો વિશ્વાસઘાત ના કરો। આ વેરા પાછા ખેંચો, જો ખેંચવામાં નહીં આવે તો જડબાતોડ બોડેલીની પ્રજા જવાબ આપશે અને એમના સમર્થનમાં અમે આમ આદમી પાર્ટી ખડે પગે એમની સાથે ઊભા રહીશું। એટલે અત્યારે અમારી માંગ છે કે 2031 સુધી જે જૂના વેરા જે ચાલે છે એ જ ચાલવા જોઈએ। સમય પ્રમાણે તમે જો આ વેરા બદલશો અને પ્રજાનો દ્રોહ કરશો એ ક્યારે અમે સ્વીકારવાના નથી। અમે પ્રજા જોડે છે, પ્રજાએ અમારા પર વિશ્વાસ રાખેલો છે એટલે અમે પ્રજા જોડે છે અને જરૂર પડશે તો અહીંયા અમે ઘેરાવો બી કરીશું। છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી એડવોકેટ રંજનભાઈ તડવી। આજ રોજ આમ આદમી તરફથી બોડેલી નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય વિષય જે હતો કે વેરા વધારાનો જે લાદવામાં આવ્યું છે એની માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપણે જોતા આવ્યા છે કે બોડેલી પ્રજામાં નાના નાના વેપારીઓ છે, સામાન્ય પ્રજા છે, જે લોકો આ વેરા વેઠી શકે એવી શક્યતા એ લોકોની છે નહીં। તો અમારી અપીલ ખાસ નગરપાલિકાના સભ્યો અને ચીફ ઓફિસરને એ જ છે કે હાલના વેરા જે છે જૂના એ જ ચાલુ રાખે, નવા વેરા અમારા ચાલુ ન કરે।